ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 85 श्लोक। अनुक्षणं यत्परिहृत्य कृत्यम् अनाद्यविद्याकृतबन्धमोक्षणं देहः परार्थोऽयममुष्य पोषणे यः सज्जते सस्वमनेन हन्ति। વિવેક ચૂડામણી શ્લોક છે. પુસ્તકો બધા પાસે આઈ ડોન્ટ નો, ચાલો એટલે તો જોઈશું. એટલે વિવેક ચૂડામણી, વિવેક શિરોમણી. ચૂડામણી એક આમ તો આભૂષણ જે પહેરવામાં આવે મસ્તક ઉપર, એને ચૂડામણી કહે. એટલે આચાર્યનો ગ્રંથ જે છે આ વિવેક ચૂડામણી, એ વાસ્તવમાં સર્વ વિવેકની અંદર સર્વશ્રેષ્ઠ વિવેક કરનાર આત્મનાત્મ વિવેક, જેના કારણે વ્યક્તિ સંસારમાંથી મુક્ત થાય. સંસાર એટલે લાગણીના સ્તરની સમસ્યા, એમનો સંસાર. મનુષ્યની બીજી બધી સમસ્યા કરતાં આ એક બહુ મોટી સમસ્યા છે. રાગ, દ્વેષ, ભય, ક્રોધ, આ સમસ્યા છે. અને શોકનું કારણ આ લાગણીઓ, બીજું કશું નથી. એકલતા, પોતાની જાતનો અસ્વીકાર, આનું નામ સંસાર. સંસારમાંથી મુક્તિ એટલે લાગણીની સમસ્યામાંથી મુક્તિ. લાગણીના સ્તરે જે અપરિપક્વતા છે એમાંથી મુક્તિ, એનું નામ સંસારમાંથી મુક્તિ. અને એમાં આત્મનાત્મ વિવેક જ કામ કરે એમ છે. કારણ કે જે કંઈ લાગણીની સમસ્યાઓ છે એની અંદર પોતાના વિશે ખ્યાલ રહેલો છે. હું એક વ્યક્તિ છું, જીવ છું, આઈ એમ એન ઇન્ડિવિજ્યુઅલ. અને એના કારણે દાખલા તરીકે તમે વિચાર કરો કે ક્રોધ કોના તરફ ઉત્પન્ન થાય? મારાથી અન્ય તરફ ઉત્પન્ન થાય. મારાથી જે અન્ય હોય એના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય. મારાથી અન્ય હોય તો એના પ્રત્યે ઈર્ષ્યા ઉત્પન્ન થાય. મારાથી અન્ય હોય તો એના તરફથી ભય રહેલો હોય. મારી જાતનો અસ્વીકાર કરતો હું, સેલ્ફ રિજેક્શન, એમાં પોતાનો એક વ્યક્તિ તરીકેનો જ ખ્યાલ છે ને. એટલે વાસ્તવની અંદર જે કંઈ આપણી સમસ્યાઓ છે, એકલતા, હું એકલો છું, આ પ્રકારની પણ સમસ્યા છે, લોનલીનેસ વગેરે. એટલે બધી આ મનુષ્યની સમસ્યા છે. બીજા કોઈ પ્રાણીઓ મચ્છરની સમસ્યા નથી. આ એમાં લોનલી આવું નથી. આજે સવારે જ બિલાડી મેં જોઈ ત્યાં અગાશીની અંદર, એક બીજા ફ્લેટના અગાશીમાં એકલી બેઠેલી હતી. હવે એને એવું ના થાય કે હું એકલી પડી ગઈ, કે આવું એને નથી થતું. ઇનફેક્ટ આવું એકાંત શોધતી હોય. મનુષ્યને આ બધી સમસ્યાઓ છે અને બધું એની પાસે છે. એને જે વસ્તુ એણે મેળવી હતી એનો એક ટાર્ગેટ હોય પ્રત્યેક વ્યક્તિનો, અને એને મેળવવું હોય અને એ મળેલું હોય તો પછી હવે રાજી રહેવું જોઈએ કે નહીં? ખુશ રહેવું જોઈએ કે નહીં? બધું આજુબાજુ હોય જે એણે પોતે કેટલી મહેનત કરીને મેળવ્યું હોય, પોતાની જે પ્રકારની ઈચ્છા હોય એ પ્રકારની વસ્તુ એણે પ્રાપ્ત કરી હોય, તો
તો પણ એનું મોઢું લટકેલું હોય, લટકી જાય મોઢું. દેટ શોઝ કે આ મનુષ્યને બિચારાની સમસ્યા કંઈક બીજી છે, અને એ છે ઇમોશનલ ઇમેચ્યોરિટી, લાગણીની અપરિપક્વતા બધી. અને એને જ સંસાર કહેવાય. એની મુક્તિનું એક જ માત્ર સાધન તો હું એક જીવ નથી, હું બ્રહ્મ છું, પૂર્ણ છું. અને પૂર્ણ હોય જ્યારે ત્યારે પછી આવી એકલતાની સમસ્યા, પોતાનું રિજેક્શન, સેલ્ફ રિજેક્શન, સેલ્ફ લોથ, પોતાનો તિરસ્કાર, આત્મ તિરસ્કાર, આ બધામાંથી મુક્ત બની જાય. કારણ કે આત્મા સૌથી મહાન વસ્તુ છે. અને માટે આત્માનો તિરસ્કાર ક્યારે જ કરીએ આપણે? જ્યારે આપણે આપણી જાતને ઊણા માનીએ તો જ કરીએ તિરસ્કાર. નહીં તો શાયદ ઊણાપનો તિરસ્કાર કરીએ. ઊણાપણ આમાં આ વસ્તુ ઊણી હોય એનો હું તિરસ્કાર નથી કરતો, હું મારી જાત ઊણી હોય તો તિરસ્કાર કરું. એનીવે, એટલે આ વિવેક, આત્માનાત્મ વિવેક જે છે એ મુખ્ય વિવેક છે. અને માટે એને ચૂડામણી કહેવામાં આવે. અને માટે સામાન્ય વિવેક તો બધાએ કરે, ડાંગરમાંથી પેલા ફોતરા દૂર કરવા અને પેલો ચોખ્ખા રાખવા, અને આવો બધો વિવેક, પુરુષાર્થ વિવેક. જીવનમાં એક જ પુરુષાર્થ છે અને બાકીના 3 પુરુષાર્થ તો ખાલી કહેવાના છે, ધર્મ, અર્થ, કામ વગેરે. આ બધું બરાબર છે, પણ મુખ્ય વિવેક છે આત્મનાત્મ વિવેક. અને એ આચાર્યનો આ જે ગ્રંથ છે એની અંદર લગભગ 550 શ્લોકો છે, અને 550 કરતાં થોડા વધારે. અને એની એમાં બધા વિષયોની ચર્ચા. પ્રકરણ ગ્રંથ છે. પ્રકરણ ગ્રંથ અનેક પ્રકારના હોય. એમાં કોઈક એક પ્રકાર છે, નિષ્કર્મ સિદ્ધિમાં મેં હમણાં એ વાત કરી જ. પ્રકરણ ગ્રંથ એક પ્રકારનો પ્રકરણ ગ્રંથ છે, એમાં સમગ્ર વેદાંત શાસ્ત્રનું આમ વિહંગાવલોકન કરાવવામાં, અને એ છે આ વિવેક ચૂડામણી, તત્વબોધ. આ એવા પ્રકારનો છે જેમાં બધા જ વિષયોની ચર્ચા. સાધન ચતુષ્ટય સંપત્તિની ચર્ચા આવી ગઈ ને પહેલાં શરૂમાં જ. વિવેક ચૂડામણીમાં આપણે એ પણ ચર્ચા કરી ગયા. અને પછી બીજા બધા વિષયો, આત્મા શું છે, અનાત્મા શું છે, બંધન શું છે, મોક્ષ શું છે, આ બધી ચર્ચા, જ્ઞાન શું વગેરે, મુક્તિ શું છે, આ બધી ચર્ચા. એટલે કમ્પ્લીટ ટેક્સ્ટ. બીજા પ્રકારના પ્રકરણ ગ્રંથો છે એમાં કોઈ પણ એક વિષયને લઈને એના વિશેના બધા સંશયો દૂર કરે. નિષ્કર્મ સિદ્ધિ એ પ્રકારનો ગ્રંથ છે કે જેમાં એક વિષય લઈને એને સંબંધિત જેટલા પણ પ્રશ્નો હોય એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે. એની વિવેક ચૂડામણી, તત્વબોધ વગેરે આ પ્રકારના પ્રકરણ ગ્રંથો જે આચાર્યોની રચના છે. એટલે મૂળભૂત આપણા ગ્રંથો ઉપનિષદ વગેરે તો ખરા જ, પણ એ સિવાય આ બધા પ્રકરણ ગ્રંથો આચાર્યોએ રચ્યા. અને એનું મુખ્ય તાત્પર્ય વાસ્તવમાં આ જે વસ્તુનું તમે શ્રવણ કર્યું છે એ વસ્તુ વિશે તમારા મનમાં વધારે સ્પષ્ટતા લાવવી, એ વિષયની સ્પષ્ટતા લાવવી. અને અત્યારે આપણે આ જે ચર્ચા કરી રહ્યા છીએ એની અંદર 2 વસ્તુ છે. એક તો શિષ્ય પેલા શરણાગતિ આચાર્યની લે છે, અને આચાર્યને પછી આચાર્યની પ્રશંસા વગેરે કરે છે, આચાર્યને પછી પ્રશ્ન કરે છે, અને પછી આચાર્ય કે ગુરુ એની શિષ્યની પ્રશંસા કરે છે. કારણ કે આમ મળવા મુશ્કેલ છે. આ તો આપણે આટલા બધા બેઠા છે અહીંયા, પણ બાકી મળવા મુશ્કેલ છે. એટલે એટલા માટે કઠોપનિષદની અંદર કહેવામાં આવ્યું, આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા. આશ્ચર્ય, એનો વક્તા મળવો આશ્ચર્ય છે, અને એનો શ્રોતા મળવો પણ આશ્ચર્ય છે. આશ્ચર્ય એટલે રેર, ન મળે. ભગવાને પણ એ જ કહ્યું ને આ વસ્તુ ભગવદ્ ગીતાની અંદર. એટલે આ આત્મા વિશેની આ પ્રકારનું શ્રવણ કરે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે, એવી વ્યક્તિ બહુ રેર હોય છે. અને આચાર્ય પ્રશંસા વગેરે કરી પછી ધીમે રહીને શિષ્યએ પ્રશ્ન કર્યો. 6 પ્રશ્નો કર્યા. હું આ બધું એટલા માટે કહું છું, મોટાભાગના લોકો તો કદાચ હું પેલી ઓડિયો ફાઇલ મોકલતો તો એ મોટે ભાગે કશું એટલે સાંભળેલું જ નથી. એટલે અને એમાં 6 પ્રશ્નો કર્યા. આત્મા શું છે, અનાત્મા શું છે, બંધન શું છે, મોક્ષ શું છે. અને પછી ગુરુજીએ ઉત્તર આપવાના શરૂ કર્યા. એમાં એમણે પ્રથમ અનાત્મા શું છે શરૂ કર્યું. અને અનાત્મા શું છે તો એમણે કહ્યું કે આ 3 શરીરો જે છે એ જ અનાત્મા છે. એટલે પહેલાં સ્થૂળ શરીર અનાત્મા છે એ વસ્તુ સિદ્ધ કરવાનો પ્રયત્ન. પણ એ પહેલાં સ્થૂળ શરીર શેમાંથી બનેલું છે એની વાત કરી. સ્થૂળ શરીર પંચમહાભૂતોમાંથી બનેલું છે. સ્થૂળ શરીર છે એ આ જ્ઞાનનો વિષય છે વગેરે વગેરે. અને એવું કર્યું ત્યાર પછી આચાર્યને થયું કે જોડે જોડે મારે આ જગતની પણ વાત કરવી જોઈએ, કારણ કે જેવું સ્થૂળ શરીર છે એવું સ્થૂળ જગત છે. સ્થૂળ શરીર પંચમહાભૂતોમાંથી બનેલું, સ્થૂળ જગત પણ પંચમહાભૂતોમાંથી બનેલું છે. સ્થૂળ શરીર પણ વિષય છે, સ્થૂળ જગત પણ વિષય છે. સ્થૂળ શરીર પણ બાંધવાનું કામ કરે છે. બાંધવાનું એટલે બોન્ડેજ. બોન્ડેજ એટલે રાગદ્વેષની ઉત્પત્તિ કરે.
આપણામાં રાગદ્વેષની ઉત્પત્તિ કરે. આપણે જીવનમાં ખરેખર આપણે સ્વરૂપથી મુક્ત હોવા છતાંય પણ આ શરીરમાં તાદાત્મ્ય વગેરે કરવાને કારણે બંધનનો અનુભવ કરી, લિમિટેશનનો અનુભવ કરી, અને એ રીતે શરીર બંધનનું કારણ બને છે. એવી રીતે જગતે બંધનનું કારણ બને છે. એટલે જગતના વિષયો પણ છે આપણામાં રાગદ્વેષની ઉત્પત્તિ કરે છે. આપણા શરીર પણ આપણું હમણાં એ જ જોવાના છીએ કે જગતના વિષયો જે છે એ આપણામાં રાગદ્વેષની ઉત્પત્તિ કરે છે. રાગદ્વેષની ઉત્પત્તિ થાય ને એટલે પછી એક પ્રેશર બિલ્ડઅપ થાય. જે કંઈ આપણે રાગદ્વેષ છે એમાંથી ઈચ્છાઓ ઉત્પન્ન થાય. ઈચ્છાઓ જે છે એની પૂર્તિ માટે પછી આપણે કર્મ કરીએ. કર્મમાંથી કર્મફળ આવે. કર્મફળને ભોગવતા નવી વાસના ઉત્પન્ન થાય. અને કર્મ કરીએ ને ત્યારે પાછા પુણ્ય પાપની ઉત્પત્તિ કરીએ. અને આ રીતે વાસ્તવની અંદર નવા જન્મ માટે આપણે એક તૈયારી કરી દઈએ. જન્મ માટે બે વસ્તુ જવાબદાર હોય ને, વાસના અને કર્મ. એટલે કર્મ અને વાસના મુખ્ય વસ્તુ છે જેને કારણે નવો જન્મ મળે. તો બંને વસ્તુઓ વાસ્તવમાં આપણે આ કર્મ કરી એના દ્વારા પ્રાપ્ત થાય. કર્મ કામને કારણે કરીએ, ઈચ્છાને કારણે કરીએ. ઈચ્છા રાગદ્વેષને કારણે હોય અને રાગદ્વેષ માટે અજ્ઞાન જવાબદાર વગેરે. એટલે આ રીતે આખો ક્રમ છે. અને એટલે સ્થૂળ શરીર, સ્થૂળ વિષયો બધા જ રાગદ્વેષની ઉત્પત્તિ કરે. રાગદ્વેષ હોવામાં ખોટું નથી. કોઈ વ્યક્તિ રાગદ્વેષથી મુક્ત ન હોઈ શકે. રાગદ્વેષને શરણે જઈએ છે કે કેમ, એ મહત્વની વસ્તુ છે. રાગદ્વેષ અર્થાત એ આપણામાં રાગદ્વેષ પર આપણો કંટ્રોલ છે કે રાગદ્વેષ આપણા તાબામાં છે, એટલો જ સવાલ છે. આવું વેદાંતમાં આવે ને ઘણીવાર લોકોના મનમાં આવો ભ્રમ ઉત્પન્ન થતો હોય છે કે રાગદ્વેષમાંથી મન મુક્ત થઈ જવું. આવું કદી બને જ નહીં. કેમ બને નહીં? તમે એવું કેવી રીતે કહી શકો કે કોઈ વ્યક્તિનું મન રાગદ્વેષમાંથી પૂરેપૂરું મુક્ત બની ગયું હોય? એવું કેમ ના હોય? કદી ના બને, કદી ના બને. કારણ કે રાગદ્વેષ એટલે આ સારું છે, આ ખોટું છે. એનો અર્થ કે આ બધી આપણે મનની ઇમ્પ્રેશન છે ને, આ બધી મનની ઇમ્પ્રેશન જ છે કે આ સારું ના ખોટું વગેરે. એ અર્થાત વાસનાઓ શેમાંથી ઉત્પન્ન થાય? અનુભવમાંથી ઉત્પન્ન થાય. અનુભવ ક્યારે જ્યારે જન્મ થયો હોય તો અનુભવ હોય. જન્મ અને મૃત્યુ વચ્ચે જ હોય બધો અનુભવ. તો જન્મ મૃત્યુને કારણે અનુભવ હોય, અનુભવને કારણે વાસના હોય, વાસનાઓને કારણે રાગદ્વેષ હોય, રાગદ્વેષ એટલે આ ક્રમ છે. તો એનો અર્થ એવો થયો કે જન્મ થાય તો આ વાસના ઉત્પન્ન થાય. તો કેટલા જન્મ આપણા થયા? પતી ગયું, બરાબર? એટલે અનાદિ છે ને જીવ તો. એટલે અનાદિ હોવાને કારણે અનેક જન્મો પ્રાપ્ત થયા. અનેક જન્મોમાં અનેક અનુભવોમાંથી અનેક વાસનાઓ. અને એને કારણે રાગદ્વેષ કેટલા છે એ જ નક્કી નથી. કેટલા છે એ જ નક્કી નથી. અને એટલા માટે તમે જોશો તો અત્યારે આ દેહ છે, મનુષ્ય દેહની અંદર અમુક પ્રકારના રાગદ્વેષ. હવે મને વાંદરાનો દેહ મળે આવતી વખતે, આ તો કલ્પના છે, દાખલા તરીકે, તો મારા રાગદ્વેષ જુદા હોય, બરાબર છે? મારા રાગદ્વેષ જુદા જ હોય. એટલે એનો અર્થ એવો થયો કે મનુષ્યના અર્થાત આપણા સોફ્ટવેરની અંદર, આપણા સૂક્ષ્મ શરીરમાં અનંત રાગદ્વેષ પડેલા છે, અનંત વાસનાઓ છે, અનંત વસ્તુઓની ઇમ્પ્રેશન પડેલી છે. અને માટે રાગદ્વેષમાંથી મુક્તિ એ ન હોય, પણ રાગદ્વેષના પ્રભાવ આપણા પર ન હોવો જોઈએ. બસ આટલું કામ થવું જોઈએ. અને એના માટે એની સ્કીમ જે છે, કર્મયોગ એની સ્કીમ છે. કર્મયોગ અર્થાત ધાર્મિક જીવન ધાર્મિક હોય. ધર્મને આગળ ધરો, ધર્મને આગળ રાખો. તમે તમારી પસંદગી કરો કર્મની, એમાં ધર્મને આગળ રાખો. ધર્મ એન્ટીડોટનું કામ કરે, અર્થાત આ રાગદ્વેષને દૂર રાખે. ધર્મ પોતે, ધાર્મિક જીવન જે છે એ, અથવા તો ધર્મ જે છે એ પોતે રાગદ્વેષ છે. હા, ધર્મ એટલે શું? આમ કરો અને આમ નહીં કરવાનું. તો આ નવા રાગદ્વેષ છે. એટલે રાગદ્વેષ જ છે. સાચું બોલવું સારું છે અને ખોટું બોલવું નકામું છે. તો પાછા તો નવા રાગદ્વેષ છે. એટલે એ તો એવું જ હોય. પણ એવું જ હોય. એટલે થોર્ન રિમૂવ્સ એ થોર્ન. હંમેશા કાંટાથી જ જાય. એટલે શાસ્ત્રને અંતર્ગત જે રાગદ્વેષ છે એ ઈશ્વરના રાગદ્વેષ છે. શાસ્ત્ર ઈશ્વરની વાણી છે. એટલે ઈશ્વરના રાગદ્વેષ છે એનો સ્વીકાર કરો ને આપણા રાગદ્વેષને બાજુએ રાખો. આનું નામ ઇમોશનલ મેચ્યોરિટી. આ વ્યક્તિ અર્થાત એટલે આને જ શરણાગતિ કહેવાય. ભગવાનનો ભક્ત કોને કહેવાય? જે ભગવાનના રાગદ્વેષ સ્વીકારે, જે ભગવાનને ગમે એ કરે, ભગવાનને ન ગમે એ ન કરે. આવું છે. અને ભગવાને પાછો બે આપણા વડીલો જેવો છે. વડીલોનું આવું જ છે. વડીલોને તમે કયામાં રહો, સ્વામીજી તમે કયામાં રહો ને તો બધું કયામાં. એ કેમ કરો અને એ ના પાડે તો નહીં કરવા.
તો પછી વડીલને એ વ્યક્તિ બહુ ગમે ને, પેલો જે નાનો. હા, એવું છે. એટલે આ ઈશ્વર પણ આવો જ છે. એની પણ આવું ઈચ્છે છે કે એ શાસ્ત્રમાં એ કહે છે. તમે ફોનથી ના પૂછી શકો તમને શું ગમે છે મહારાજ, એવું તમે પૂછી ના શકો, પણ શાસ્ત્ર એની વાણી છે. માટે શાસ્ત્રમાં એણે કહ્યું છે કે આટલું આટલું જે છે આ તારા જીવનમાં હોવું જોઈએ, આ તારા જીવનમાં ન હોવું જોઈએ. અધર્મ ન હોવો જોઈએ, અધર્મ પ્રત્યે દ્વેષ, ધર્મ પ્રત્યે આ નવા રાગ દ્વેષ. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જન. રામાનુજાચાર્યજીએ 6 પ્રકારની શરણાગતિની વાત કરી ભગવાનની. એમાંની એક આ શરણાગતિ છે. આનુકૂલ્યસ્ય સંકલ્પ, ઈશ્વરને જે અનુકૂળ છે મને અનુકૂળ છે, ઈશ્વરને જે પ્રતિકૂળ છે મને પ્રતિકૂળ છે. બસ કેવી સુંદર વસ્તુ છે ને. ઈશ્વરને અનુકૂળ છે મને અનુકૂળ છે, પણ તો મારી અનુકૂળતાનું શું એ બાજુએ. તો આપણા રાગદ્વેષ દૂર થઈ ગયા, બરાબર ને. ઈશ્વરને પ્રતિકૂળ છે મને પ્રતિકૂળ છે, મારી પ્રતિકૂળતાનું શું ના એ બાજુએ. તો તમારો દ્વેષ તમે બાજુએ મૂક્યો. અને માટે ધાર્મિક જીવન જે છે એ ધાર્મિક જીવન જ વ્યક્તિને વાસ્તવમાં તૈયાર કરે આ જ્ઞાન માટે. અને એને જેને આપણે કર્મયોગ પણ કહી શકીએ. ચર્ચા હવે અત્યારે કરવાનો કંઈ અર્થ નથી, પરંતુ એટલે આ સ્થૂળ શરીર કે સ્થૂળ જગત, આ બધી વસ્તુઓ આપણામાં નવા નવા રાગદ્વેષ ઉત્પન્ન કરતી જ હોય છે. અને એને કારણે આપણે વધારે વધારે બંધાતા જઈએ છીએ. નવી નવી વાસના ઉત્પન્ન થાય, નવા કર્મ કરીએ, નવી ઈચ્છાઓ ઉત્પન્ન થાય. કર્મ કરો, કર્મમાંથી પુણ્યપાપ, અને આ તે નવા જન્મનું પણ ભાથું તૈયાર થાય છે. એટલે આચાર્યએ અનાત્મા શું છે એમાં 3 શરીરોની વાત કરવામાં પહેલાં સ્થૂળ શરીરની વાત કરી. સ્થૂળ શરીર શેમાંથી બને છે એની વાત કરી. સાથે સાથે એમને વિચાર આવ્યો કે સ્થૂળ જગતની પણ હું વાત કરી દઉં. સ્થૂળ જગત પણ આ રીતે વિષય એને કહેવાય છે, સ્થૂળ શરીર પણ વિષય કહેવાય. અને વિષય શબ્દનો અર્થ આપણે જોઈ ગયા. વિષિનોતિ બધનાતિ ઇતિ વિષય. વિષિનોતિ બધનાતિ, વિષિનોતિ ઇતિ વિષય. એટલે વિષિનોતિ એટલે જે બાંધવાનું કામ કરે, આ રીતે જન્મ મૃત્યુના ચક્કરમાં રાખે, આ રીતે સતત તમને પરવશતાનો અનુભવ કરાવે, એમ નામ વિષય. અને એમાં આ જગતની ચર્ચા હવે લગભગ પૂરી થાય છે. હવે આ શરીર વગેરેની ચર્ચા, પાછી સ્થૂળ શરીર વગેરેની ચર્ચા કરશે કે જેવું જગત પણ તમારામાં રાગદ્વેષ ઉત્પન્ન કરે એવું સ્થૂળ આ શરીર પણ રાગદ્વેષ ઉત્પન્ન કરે છે. અને એટલે એની સાથે એટલે હવે આ પ્રશ્ન ઊભો થાય. જો આવી વાત કરો એટલે કોઈ યંગસ્ટર સાંભળતો હોય એટલે કે આ કેવી વાહિયાત વાત કરે છે આ ચશ્માવાળા ભાઈ, એમ કે વાહિયાત કેમ વાહિયાત? કારણ કે કહે છે કે તમારું જીવન શેનાથી ચાલે છે? જગતના વિષયોથી જ ચાલે છે. હવે જગતના વિષયો તમને બાંધવાનું કામ કરે છે તો શું કરો? તમારે બંધનમાં ના આવું તો શું કરો? જગતને છોડવું પડે. જગતને છોડો તો જીવન કેવી રીતે ચાલે? એક પણ વસ્તુ સવારથી રાત સુધીમાં આપણું જે જીવન ચાલે છે, ગણી લો તમે, બધું બહારથી આવે છે. પાણી, હવાથી માંડીને બધી જ વસ્તુઓ જે આપણે જેને કારણે શરીર ચાલી રહ્યું છે બહારથી જ આવે છે. તો નજર તો બહાર રાખવી જ પડશે ને. અને તમે પછી બીજી બાજુ કહો કે આ વિષયો બધા બાંધવાનું કામ કરે છે, જગતના વિષયો બાંધવાનું કામ કરે છે, તો એને છોડી કેવી રીતે શકાય? કારણ કે જીવન તો એનાથી ચાલે છે. કરવાનું શું તો પછી? તેને એને હેન્ડલ પ્રોપરલી એની સાથે એનો જે સંપર્ક કરો ને એમાં સંપર્કમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. બસ એટલું જ. જેવી રીતે આ લોકો કહે છે જાપાનની અંદર એ લોકો માછલી બહુ ખાય. એટલે એમાં એક પર્ટિક્યુલર માછલી છે, એ માછલી ડેલિકસી ગણાય છે. ડેલિકસી એટલે તમે સમજો છો આપણા માટે જેમ ગુલાબજાંબુ વગેરે એવી રીતે એમના માટે. પરંતુ એની અંદર એ માછલીમાં એનો એક અવયવ, એનો એક અંગ એવું હોય છે જે અત્યંત ઝેરી છે. અને એના એક્સપર્ટ લોકો છે જે એ વસ્તુને બરાબર સારી રીતે દૂર કરે. પછી તમે ખાઓ તો એ વસ્તુ તમને મતલબ કે તમારા માટે ડેલિકસી રહે. એ વસ્તુ જો રહી ગઈ અંદર અને તમે જો ખાઈ ગયા તો એ તમને મારવાનું કામ કરે. એટલે એવી ને એવી રીતે આ જગત પણ એક માછલી જ છે ખરેખર. અને એની અંદર પણ અમુક વસ્તુ એટલે એનો જે સંપર્ક કરો એ સંપર્ક યોગ્ય રીતે ન થયો હોય તો એ તમને મારવાનું કામ કરે, આ રીતે બંધનમાં નાખે. જો તેનો સંપર્ક યોગ્ય રીતે થાય તો એની જ આ જગત વાસ્તવમાં આપણા માટે આપણી વૃદ્ધિનું પણ કારણ બને. અને માટે આ જગત જે છે એને વિષય કયો, એની પાછળ આટલી વસ્તુ તો જરૂર સમજવાનું. વિષયની આવશ્યકતા તો છે જ, એના વગર જીવન ચાલવાનું જ નથી.
એનો સંપર્ક રાગદ્વેષ સહિત કરો તો એ આપણને મારવાનું કામ કરે. રાગદ્વેષ વગર કેવળ એનો ઉપભોગ આપણે આપણી આવશ્યકતાને અનુસાર જ કરો તો વાસ્તવમાં એ જગત જે છે એ આપણી વૃદ્ધિનું કારણ. એનીવે, હવેના જે શ્લોકો જે છે આ 85મા શ્લોકથી શરૂ કરીને એમાં શંકરાચાર્યજી વાસ્તવમાં હવે આ સ્થૂળ શરીર જે છે એને પણ વાસ્તવમાં વિષય જ કહે છે. વિષય એટલે જે રાગદ્વેષવાળું હોય એને વિષય કહેવાય. અને એ વસ્તુ બધાના મનમાં ક્લિયર જ છે કે સ્થૂળ શરીર માટે જેમ જગતના વિષયો માટે આપણને રાગદ્વેષ છે એવા સ્થૂળ શરીર માટે પણ આપણને રાગદ્વેષ છે. અમુક પ્રકારનું શરીર આપણને ગમે, જેમ કે ધોળી ચામડી હોય તો ગમે, કાળી ચામડી હોય તો ન ગમે, દેખાવ અમુક પ્રકારનો હોય તો ગમે. સ્થૂળ શરીર જો પુરુષનું હોય તો ગમે. આ તો સામાન્ય વાત કરું છું, બહેનોને ખાસ આવું છે કે આ અમારે બધી તકલીફ છે, સ્ત્રી શરીર સ્વામીજી મળ્યું ને એમાં બધી અનેક મુશ્કેલીઓ છે, આવું છે જ. એટલે શરીર માટે પણ રાગદ્વેષ છે જ. આવું હોય તો ગમે આ શરીર, આવું હોય તો ન ગમે, વગેરે વગેરે. અને એટલે માટે જેવું સ્થૂળ જગત માટે છે એવું ને એવું સ્થૂળ શરીર માટે પણ રાગદ્વેષ રહેલા છે. અને એમાંથી પણ વ્યક્તિએ મુક્ત થવાની જરૂર છે. એ વાત અહીંયા આચાર્ય કરી રહ્યા છે. અયમ દેહ પરાર્થ એમ કે છે. આ દેહ, અયમ દેહ, આ દેહ જે છે પરાર્થ. પરાર્થ એટલે કોઈક પ્રયોજન માટે રહ્યું છે. અર્થ એટલે પ્રયોજન. પર અર્થ એટલે કોઈકના પ્રયોજન માટે. એટલે પરનો અર્થ અહીંયા જીવ. આ દેહ જે જીવ અંદર રહેલો જે છે જેને દેહી કહેવાય એ વાસ્તવમાં એના પ્રયોજન માટે છે. એમ કરીને બતાવે છે કે આ દેહને આત્મા ન કહેશો. આ દેહ તમને આપવામાં આવેલું એક સાધન છે. જેવા અન્ય સાધનો દ્વારા તમે જે તે પ્રયોજન સિદ્ધ કરો એવી રીતે આ દેહ પણ જે છે એ તમારા જીવનમાં કોઈ પ્રયોજન સિદ્ધ કરવા માટે આપવામાં આવેલું સાધન છે. અને માટે એને અતિશય એને વધારે પડતી ઇમ્પોર્ટન્સ ના આપો. સાધનને ઇમ્પોર્ટન્સ સાધન જેટલી જ અપાય, એને સાધ્ય ન બનાવાય. બરાબર છે? સાધનની ઇમ્પોર્ટન્સની જે હોય એ સાધન જેટલી હોય એનાથી વધારે એની ઇમ્પોર્ટન્સ ના અપાય. એટલે સાધનને સાધ્ય માની લો તો ગડબડ થાય. અને એવી સ્થિતિ આપણી થયેલી છે. માટે અહીંયા આચાર્ય કહી રહ્યા છે. એટલે સાધનની ઇમ્પોર્ટન્સ પહેલાં સમજવી પણ જોઈએ અને એ ઇમ્પોર્ટન્સ સમજ્યા પછી એનો એ પ્રમાણે જ ઉપયોગ કરવો જોઈએ. એનાથી વધારે એ વસ્તુને મહત્તા ન આપવી જોઈએ. અને માટે શરીર માટે રાગદ્વેષ કરવા એ અત્યંત ખોટી વસ્તુ છે. શું કહે છે બીજું? એક સુંદર શ્લોક છે. મહત પુણ્યાપણ્યેન કૃતેયમ કાયાનૌ સ્ત્વયા પ્રાપ્તુમ ભવાંબોધેહે પારમ તરયાવત ન વિદ્યતે. કહે છે મહતા પુણ્યાપણ્યેન. આપણ્ય એટલે વાસ્તવમાં આપણે ખરીદી માટેનું જે પૂંજી કહીએ, પૂંજી. મહત પુણ્યાપણ્યેન એટલે ખૂબ બધા મહાન પુણ્ય દ્વારા ક્રિતેયમ. ક્રિતેયમ એટલે ખરીદવું. ક્રિધાતુ છે. ક્રિધાતુનો અર્થ છે ટુ બાય, ખરીદવું. ક્રિતેયમ એટલે ખૂબ બધા પુણ્યથી આપણે આ શરીર ખરીદેલું છે, આ સાધન. કાયા નવ, આ સાધનને નવ કે છે. નવ એટલે નૌકા. આ કાયા જે છે એ નૌકા આપણે ખરીદેલી છે. ત્વયા, તારા દ્વારા ખરીદાય છે. પ્રાપ્તુમ, શેના માટે ખરીદી છે આ નૌકા? પ્રાપ્તુમ ભવાંબોધે હે પારમ. માટે આ ભવાંબોધી જે છે, ભવસાગર જે છે એને પાર કરવા માટે ત્યાં નૌકા ખૂબ બધું પુણ્યરૂપ ખર્ચીને, પુણ્યની પૂંજી ખર્ચીને તે ખરીદેલું છે. તર માટે એ સાધનનો ઉપયોગ કરીને તું ઝડપથી તરી જા. કેમ ઝડપથી તરી જા? યાવત ન વિદ્યતે. ખબર નથી આ નૌકા ક્યારે ભાગી જશે એ ખબર નથી. સ્વામીજી ગઈકાલ સુધી તો અમે એને આમ વાતો કરીને 35 વર્ષના આમ થયું તેમ થયું, અમને તો ખબર જ નહીં. એને એકદમ જ શ્વાસ ચડ્યો અને અમે એમને દાખલ કરીને 2 જ દિવસમાં સ્વામીજી આવું થયું ને. હમણાં બધું બહુ થયું આવું. એટલે કે છે આ નૌકા જે છે બહુ ખૂબ બધા પુણ્ય દ્વારા તારાથી ખરીદાય છે. વ્યક્તિને ખબર જ નથી, બિચારાને, જીવને ખબર નથી. જીવ જે રીતે આ વસ્તુને વાપરે છે અને જે રીતે એનો એબ્યુઝ કરે છે એ પરથી લાગે છે કે એને ખબર જ નથી કે એણે કેટલા હજારો પુણ્ય ખર્ચીને આ વાસ્તવમાં પ્રાપ્ત કરેલું છે. એટલે તને તો મેં આપી છે નૌકા. ભગવાન કહે છે કે મેં તને આ ભવાંબોધી એટલે આ ભવસાગરને તરવા માટે મેં તને નૌકા આપેલી છે અને માટે ઝડપથી તરી જાય. યાવત ન વિદ્યતે, એનો નાશ થાય એ પહેલાં તું એને
એનો ઉપયોગ આ રીતે કરે. અર્થાત આ સાધન જે છે બહુ સ્પષ્ટ રીતે બતાવી દીધું અહીંયા સાધન છે. એટલે આ યુ હેવ બોટ ધીસ ફિઝિકલ બોડી, એટલે એને અહીંયા નૌકા કહે. અને સંસાર સાગરને તરવા માટે આ એક જ છે. આ નૌકા જ કામ લાગે એમ છે, બાકી કોઈ નૌકા કામ લાગે એમ નથી. બાકી બધી નૌકાઓ છે એ તો સંસારમાં ડૂબાડનારી છે. એનિમલ બોડી મળે, ગમે તે બોડી મળે, એ સંસારના અંતર્ગત છે. અને માટે જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવા માટે આ એક જ સાધન છે તને આપવામાં આવેલું છે. અને એ પણ વાસ્તવમાં અત્યંત ક્ષણિક છે, ક્ષણભંગુર જ છે. અને પરપોટા સાથે આત્મબોધની અંદર આચાર્યએ એને પરપોટા સાથે સરખામણી કરી. પરપોટાની લાઈફ કેટલી હોય, પરપોટા ઉત્પન્ન થાય ને જોત જોતાની અંદર એનો નાશ થઈ જતો હોય છે. એવી રીતે વાસ્તવની અંદર આ જે છે શરીર પણ જોત જોતામાં નાશ પામી જતું હોય છે. માટે એ નાશ પામે પહેલાં એનો ઉપયોગ કરીને તરી જા એમ કહે છે. સો બોડી ઇઝ અ મિથ્સ. આ કહેવાનો આશય શરીર સાધન છે, અંત નથી. અને પછી કહે છે આગળ, અમુષ્ય પોષણે સજ્જતે. અમુષ્ય એટલે તમે આ પોષણે, અમુષ્ય એટલે આ શરીરનો, આ છે અદશ શબ્દ છે, એમાંથી બનેલો છે. અમુષ્ય એટલે એનું, એટલે એ શરીરનું. પોષણે એટલે આ શરીરના નરિશમેન્ટ માટે જ આખો દિવસ તું મતલબ કે એની પાછળ જ લાગેલો રહીશ તો વાસ્તવની અંદર કહે છે ને આ લોકો સંસ્કૃતમાં આપણે ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. ભજગોવિંદમની અંદર કહ્યું ઉદર નિમિત્તમ, એટલે આખો દિવસ આ જ ગણતરી હોય. સવારે કે હવે તો પાછું આ કોરોનાને લીધે બધું ચાલે છે અત્યારે તો શું લોકડાઉન, એટલે સવારે નાસ્તાના માટે ભેગા થાય, નાસ્તા માટે પેલા ડાઇનિંગ ટેબલ, એટલે ત્યારે લંચની ચર્ચા ચાલે. લંચમાં શું બનાવશે, લંચમાં ભેગા થાય ત્યારે ડિનરની વાત આવે, ડિનરમાં ભેગા થાય ત્યારે બીજા દિવસના બ્રેકફાસ્ટની વાત હોય, બ્રેકફાસ્ટમાં ભેગા થાય ત્યારે પાછા લંચની વાત. હા ચાલે છે. ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. આચાર્યએ કહ્યું ભજગોવિંદમની અંદર ઉદર નિમિત્તમ, આ 6 ઇંચની કોથળી માટે બહુકૃત વેશ, અનેક બિચારો વેશ કરે. એટલે અમુષ્ય પોષણે સજ્જતે. પોષણ એટલે નરિશમેન્ટ, એટલે સતત શરીરના પોષણ માટે જ આખો દિવસ. સ્વામીજી શરીરના પોષણ માટે અમે નથી કરતા, શરીરના પોષણ માટે જ ચાલે છે. અને શરીરના દેખાવ માટે પણ એટલું જ ચાલે છે. એટલું બધું ઓબ્સેસ થઈ ગયેલું છે મન, ખાસ કરીને યંગસ્ટર્સનું. તમે જોજો ઘડીએ ઘડીએ પેલા અરીસા પાસે જાય, ઘડીએ જાય. એટલે પણ શું છે આટલું બધું? આનું નામ પોષણ. પોષણ એટલે આખો દિવસ કશું ખાવું પીવું જ નહીં, પણ શરીરની લાલન પાલનની અંદર જ રત રહે. એટલે વાસ્તવમાં એનો અર્થ એવો થયો કે શરીરને આત્મા માનો છે. શરીરનો દેખાવ જે છે એ મારો દેખાવ છે, અને એને કારણે જે સાધન છે એને સાધ્ય માની લીધેલું છે. વાસ્તવની અંદર એ તો કેવળ એક સાધન છે કહેવાનો અહીં આશય છે. ન્યૂઝપેપરની અંદર પણ આ જ જોતા હોય. કેટલાક લોકો ન્યૂઝપેપરમાં જ દર્શન કરે ને આ બધા, તેમાં કયા નવી હેરસ્ટાઈલ ને કઈ નવી પેલી બ્યુટી પાર્લરોને અને એમાં કયા ભાવ ચાલે છે અને વગેરે, આ જ બધું આ જ ચાલતું હોય છે. એટલે આ બતાવે છે કે આ કેટલો બધો મોહ શરીર માટે આપણને થઈ ગયો છે. માટે આચાર્ય આપણને જગાડે છે કે શરીર એક સાધન છે, એનો ઉપયોગ કરીને તું આ કર. એટલે અનાત્મા છે. જે વસ્તુ તમારા જ્ઞાનનો વિષય છે, જે સાધન છે, એ વાસ્તવમાં અનાત્મા. અને કોઈ વ્યક્તિ આ રીતે સતત પોષણ માટે જ પ્રયત્ન કરતો હોય, શરીરના પોષણ માટે જ, તો એના માટે આચાર્ય કહે છે સહહંતી. શંકરાચાર્યજી જ્યારે આમ આપણે કહીએ ને જરા તીખા બન્યા છે, બહુ બને ને. આચાર્ય બહુ મધુર છે એમની વાણી તો, પણ અહીંયા જરા આમ થોડાક એમની પેલો ગુસ્સો દેખાય છે. સહહંતી એ પોતાની જાતનો વિનાશ કરે. સહ સ્વમ હંતી, એ સ્વમ પોતાનો નાશ કરે. શેના દ્વારા? અનેને એટલે આ પ્રકારની સતત આ પ્રકારની બુદ્ધિ, શરીર જે છે એની અંદર આ પ્રકારની આસક્તિ કરીને એ છેવટે પોતાનો નાશ કરે છે. તો નાશ કરે છે એટલે શું? એ આપઘાત કરે છે? ના, એવું નહીં. સ્પિરિચ્યુઅલ ડિસ્ટ્રક્શન. એટલે ફિઝિકલ ડિસ્ટ્રક્શન એ મુખ્ય વસ્તુ નથી. સ્પિરિચ્યુઅલ ડિસ્ટ્રક્શન એટલે પોતાનો નાશ, આધ્યાત્મિક નાશ થયો. કારણ કે આધ્યાત્મિક જીવન એક જ છે. શરીરો અનેક ધારણ કરો, પરંતુ એ શારીરિક જીવન અનેક ગણાય પ્રારબ્ધ અનુસાર. આધ્યાત્મિક જીવન એક જ ગણાય. જ્યાં સુધી તમે જીવનનું ધ્યેય પ્રાપ્ત ન કરો ત્યાં સુધી જેટલા પણ શરીરો મળે એ બધા આધ્યાત્મિક જીવનને અંતર્ગત એક જ જીવન કહેવાય.
અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં આ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગમાંથી ચ્યુત થઈ ગયો. જે શરીરને જ આત્મા માનીને એના જ પોષણની અંદર રચ્યો પચ્યો રહે છે. શરીર પ્રત્યેની તીવ્ર આસક્તિ, કહેવાનો આશય આટલો જ છે, શરીર પ્રત્યેની તીવ્ર આસક્તિ, શરીર પ્રત્યેના રાગદ્વેષ, એને કારણે વ્યક્તિનો આધ્યાત્મિક પતન થાય છે. અને શંકરાચાર્યજી આ વિવેક ચૂડામણી શંકરાચાર્યજીએ ગ્રંથ લખ્યો અને એના ઉપર આપણા શૃંગેરીના એક આચાર્ય, એ શંકરાચાર્યજી જ કહેવાય પણ એ પછી આવ્યા, એમણે એના ઉપર ટીકા લખી આ વિવેક ચૂડામણી સમજાવવા માટે બધા શ્લોકો. એમાં એમણે બહુ સરસ કર્યું કે જે સ્થૂળ શરીરમાં જ આસક્તિ રાખે, સ્થૂળ શરીર પ્રત્યે જ અત્યંત રાગદ્વેષ રાખે અને એમાં જ આસક્ત થઈ ગયો, હવે એ આગળ તો વધવાનો જ નથી. વાસ્તવમાં આત્મા ત્રણેય શરીરોથી વિલક્ષણ છે, પણ જે સ્થૂળ શરીરમાં જ આસક્ત બની ગયો, સ્થૂળ શરીરને અનાત્માને બદલે આત્મા જ માનવા લાગ્યો, એના પ્રત્યે રાગદ્વેષ ઉત્પન્ન થઈ ગયા છે. એ વ્યક્તિ હવે સૂક્ષ્મ શરીર માટેના વિવેક, સૂક્ષ્મ શરીર આત્મા વચ્ચેના વિવેક માટે તૈયાર થવાનો જ નથી. અને માટે પહેલા તબક્કાની અંદર એ ભૂલામણીમાં ફસાઈ ગયો જાણે એમ, એવું એ આચાર્યએ કહ્યું. સહ સ્વમ અનેન હંતિ, સહ હંતિ એ પોતાનો નાશ કરે છે, સ્વમ એટલે પોતાનો નાશ કરે છે, અનેન એટલે આ પ્રકારની તીવ્ર આસક્તિ, શરીર સ્થૂળ શરીર પ્રત્યેની તીવ્ર આસક્તિ, જેવા બાહ્ય જગતના વિષયો માટેની આસક્તિ, એવી ને એવી આ સ્થૂળ શરીર માટેની આસક્તિ હંમેશા રડાવે, એ તો નક્કી જ. એ આપણે આટલું બધું અમુક વસ્તુઓ ગોઠવી દેવાની અંદર, આસક્તિ જ્યાં પણ હોય ને એ રડાવે, પણ અમને આસક્તિ છે કે નહીં એ ખબર નથી, તો એની તો સિમ્પલ ટેસ્ટ છે, એ સરળ ટેસ્ટ છે. કોઈ વસ્તુ માટે કોઈ વસ્તુ તમને ગમતી હોય તેમાં ખોટું નથી, અને સારું છે. તમને આ ફૂલ ગમે છે તે સારું છે મારા માટે, કારણ કે તમે આને છોડી દીધું, તો એ વસ્તુ મારા હાથમાં આવે છે. એટલે રાગદ્વેષ આ પ્રકારના હોય કે ખોટું નથી, પરંતુ એ વસ્તુ ન મળે ત્યાં સુધી મને બેચેની રહેતી હોય તો એ સામાન્ય રાગદ્વેષ નથી, એ આસક્તિ બતાવે છે. કોઈ વસ્તુના હાજરી કે ગેરહાજરીથી તમારામાં ફેર પડતો હોય તો પછી જરૂર એ વસ્તુએ એક તમારા જીવનમાં એક સ્થાન બનાવી દીધું છે, અને એ આસક્તિનું સ્થાન છે. એટલે ઘણીવાર કોઈ વસ્તુની હાજરીથી પણ આપણને બેચેની રહે હોય ને, એટલે જાય, ઘણીવાર એવું થાય કે જાય તો સારું હોય, અને એ જવાનું નામ ના લે પાછું, એ જવાનું નામ ના લે, આવવાનું તો નામ લઈ લીધું પણ હવે જવાનું નામ નથી લેતું. એટલે ઘણીવાર વસ્તુની ગેરહાજરી જે હોય ત્યારે આપણને એની ગેરહાજરી બહુ લાગે, તો એ આસક્તિ બતાવે છે. વસ્તુ હાજર હોય ત્યારે પણ મને એની હાજરી ખૂંચે, એ પણ આસક્તિ બતાવે છે. એ આસક્તિમાં રાગ અને દ્વેષ બંને આવી ગયું. કોઈ વસ્તુની હાજરી આપણને ખૂંચતી હોય તો એનો પ્રત્યે મને દ્વેષ છે, કોઈ વસ્તુની ગેરહાજરી મને સાલતી હોય તે વસ્તુ માટે રાગ છે. એટલે આ તીવ્ર રાગદ્વેષ, હું હંમેશા કહું છું કે તીવ્ર રાગદ્વેષમાંથી મુક્ત થાઓ. રાગદ્વેષમાંથી મુક્ત થવાની જરૂર નથી, રાગદ્વેષમાંથી મુક્ત થવાની જરૂર નથી. જગતની અંદર બધી વસ્તુઓ સર્જવામાં આવી છે ઈશ્વર દ્વારા, અને કોઈકને આ ગમે છે ને કોઈકને પેલું ગમે છે, બહુ જ સારું છે. એક સુંદર વ્યવસ્થા છે તો કે કોઈ તમને આ ગમે છે ને મને પેલું ગમે છે. એટલે જેમ આ ફ્રૂટ્સ માટે આપણે કહીએ ને, કોઈને કેળા ગમે, કોઈને કેરી ગમે, કોઈને કેરી માટે પણ દ્વેષવાળા લોકો છે આ દુનિયામાં. હા, બાય ધ વે, હા, આપણને એમ કે કેરી તો સ્વામીજી એવું બને જ નહીં, કેરી માટે બધાને આસક્તિ હોય એવું નથી. કેટલાય લોકોને કેરી ગમતી જ નથી. હા, છે આવા લોકો. એટલે સારું છે, પણ તો બધી વસ્તુ બધા માટે ઉપલબ્ધ બને. એક જ વસ્તુ બધાને ગમતી હોય તો એની તો અછત જ સર્જાય પછી. સારું છે. એટલે રાગદ્વેષ નવા ઊભા થતા હોય તો કરો. હું તો એમ કહું છું, નવા રાગદ્વેષ પણ ઊભા થતા હોય તો કરો. જેટલે અંશે તમે વસ્તુમાં ઊંડા ઉતરો ને એમ તમારી એ વસ્તુને દર્શન કરવાની તમારી દ્રષ્ટિ બદલાતી જાય, એમ તમારા રાગદ્વેષ પણ બદલાતા. એટલે એસ્થેટિક પ્લેઝર્સ, એટલે સામાન્ય સ્થૂળ વસ્તુઓ માટેની આસક્તિ હોય એ તો ઠીક હવે, પણ દાખલા તરીકે એક પેઇન્ટર જે છે, એણે એક પેઇન્ટિંગ દોર્યું હોય અને એ પેઇન્ટરને એમાં કેટલી ભૂલો દેખાય, અને કદાચ કાં તો એને સારું દેખાય, એટલે એના રાગદ્વેષ જે છે એ વસ્તુ માટેના એના કરતાં આપણા રાગદ્વેષ ઘણા સ્થૂળ છે. આપણને થાય કે એમાં શું હવે, એક કોઈ પેઇન્ટિંગની ઓક્શન પેલું થતું હોય છે ને, આમાં જાય આપણી હરાજી, તો એમાં 1 મિલિયન પાઉન્ડ
અને આપણે ત્યાં કંઈક જોઈએ પણ થાય બસ શું છે, કશું છે નહીં. આના માટે £1,000,000 આપે ગાડા લોકો છે એમ આપણને થાય. પણ એની દ્રષ્ટિ જ આખી જુદી છે. મ્યુઝિકની અંદર એક રાગ વાગતો હોય, આપણા માટે બધું સરખું, મારા માટે બધું સરખું, વાગે તો ઠીક ને ના વાગે તો ઠીક. પણ એકના માટે બહુ મોટો ભેદ પડી જાય. જેને જે મ્યુઝિક જાણતો હોય ને એને એ સહન જ ન કરી શકે. ચેન્ટિંગની અંદર આવું છે. આપણા આ બધા ઉપનિષદના ચેન્ટિંગ થતા હોય. એક સ્વામી મને અમેરિકામાં કહ્યું કે હું સામાન્ય રીતે સ્વામીજી આવતો નથી આ બધાની અંદર. કેમ કેમ આ બધા ફંક્શનમાં તમે નથી આવતા? કારણ કે બીજા બધા પ્રિસ્ટ બધા ચેન્ટ કરતા હોય, અને એ જે ચેન્ટ કરતા હોય ને એમાં એ જે ભૂલો કરે એ મારાથી સહન થતું નથી. એ સ્વામીજીનો ઉછેર વૈદિક, એમના ફાધર બહુ વૈદિક હતા, એટલે એ નાનપણથી જ એટલા બધા શુદ્ધ ઉચ્ચાર શીખેલા છે, બહુ સુંદર ચેન્ટિંગ કરે છે. એટલે એ આવું સાંભળે તો સહન ના, દ્વેષ ઉત્પન્ન થાય. તમે સમજ્યા? હવે આ રાગદ્વેષ અત્યંત સુંદર વસ્તુ છે કે જે વ્યક્તિ આટલું બધું ફાઇનર ન્યુઆન્સીસ બધા પણ માર્ક કરી શકે છે. એટલે પરંતુ કહેવાનો આશય એવો છે કે એ વસ્તુ આપણને ડિસ્ટર્બ કરતી હોય તો એમાંથી મુક્ત થવાની જરૂર હોય છે. એટલે રાગદ્વેષ જાળવવા સારા, નવા ઉત્પન્ન કરવા સારા. આપણા દેવતાઓ બધા રાગદ્વેષવાળા જ છે. બધાની પાસે કોઈ ઉંદર રાખે વાહન તરીકે, કે કોઈ પેલો મોર રાખે, કે બધા પોતપોતાના વાહનો, પોતપોતાના ડ્રેસ, પાછા ખાવા પીવાનું એવું. એકને શિવજીને શું પેલું કહે છે, શિવજીને બિલવા ગમે ને પેલાને આ ગમે, તુલસી દળ ગમે. સારું છે, ઇઝ ગુડ. પરંતુ એના પ્રભાવમાં ના આવે, અથવા એ પૂરી કરવા માટે આપણા પર દબાણ કરે અને આપણે પૂરી ન કરીએ છતાં આપણે માનસિક રીતે સ્વસ્થ રહી શકીએ, તો એ રાગદ્વેષ જાળવવામાં કંઈ વાંધો નથી. ઇન શોર્ટ, અહીંયા કહે છે કે આ સ્થૂળ શરીર માટેના જે રાગદ્વેષ છે એ ન રાખો. આ આપેલું સાધન છે, અને આ સાધન ગમે ત્યારે તૂટી પડવાનું છે, પહેલાં એનો ઉપયોગ કરી લો, એમ કહે છે. ઓકે, આ પછી પહેલી લાઈનની અંદર શું કહે છે? યદ પરિહૃત્ય, યદ એટલે આ શરીર જે છે એને પરિહૃત્ય એટલે એને ટ્રાન્સેન્ડ. આ સ્થૂળ શરીર જે છે એને તમે ટ્રાન્સેન્ડ કરો. એટલે શું? સ્થૂળ શરીરને ટ્રાન્સેન્ડ કરવું એટલે શું? સ્થૂળ શરીરમાંથી ઉપર ઉઠો. સ્થૂળ શરીરમાંથી કેવી રીતે ઉપર ઉઠીએ? સ્થૂળ શરીરમાંથી ઉપર ઉઠવું એટલે મૃત્યુ થયું. તો પછી વ્યક્તિ, જીવ જ્યારે સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી જાય તો એ તો મતલબ મૃત્યુ અવસ્થા આવી ગઈ. તો પછી આ જ્ઞાન પ્રાપ્તિનો પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે સ્થૂળ શરીરમાં જે છે એનાથી ઉપર ઉઠવું, અર્થાત સ્થૂળ શરીરને આત્મા જે માનો છો એ જે ખોટો ખ્યાલ છે એ ખોટા ખ્યાલમાંથી ઉપર ઉઠો. એ અહીંયા આપણે ગણવું જોઈએ. ટ્રાન્સેન્ડિંગ ધ બોડી મીન્સ ટ્રાન્સેન્ડિંગ ધ ઓબ્સેશન. આપણા સ્થૂળ શરીર માટેનું જે ઓબ્સેશન છે, આસક્તિ છે, એમાંથી ઉપર ઉઠો. વાસ્તવની અંદર એ સાધન છે, અનાત્મા છે, જ્ઞાનનું સાધન છે. જેવું તમે આ વસ્તુ જે છે, વૃક્ષ જે તમારા જેવો જ્ઞાનનો વિષય છે, એવો સ્થૂળ શરીર જ્ઞાનનો વિષય છે. વૃક્ષ માટે એક નિબંધ લખી શકો તમે, સ્થૂળ શરીર માટે નિબંધ લખી શકો ને, બરાબર? અને સ્થૂળ શરીર માટે નિબંધ લખો એ ઘણો મોટો હોય. વૃક્ષ માટે નિબંધ લખો ને એમાં 10 વાક્યો ભાગ્ય થાય. સ્થૂળ શરીર માટે નિબંધ લખો તો આખી એક 500 પાનાનું પુસ્તક થાય. આખું 500 પાનાનું પુસ્તક થાય. અને એને કહેવામાં આવે છે ઓટોબાયોગ્રાફી. એનું નામ જ આત્મકથા. આત્મકથા એટલે કોઈ આત્મા ખરેખર બ્રહ્મ છે એના એવું જાણીને કોઈ કથા લખતું નથી. આત્મકથા એટલે આત્મા જે શરીર છે એને માટે. હું શરૂઆત કરે, પહેલા પાના પર શરૂઆત કરે, 1930માં હું ફલાણી જગ્યાએ જન્મ્યો, શરૂઆત થઈ ગઈ. હવે હું જન્મ્યો એટલે શું જન્મ્યો? આત્મા જન્મ્યો કે શરીર જન્મ્યું? પણ આ રીતે. એટલે સ્થૂળ શરીર વિશે જો તમે આટલું 500 પાનાનું પુસ્તક લખી શકતા હો તો સ્થૂળ શરીર જ્ઞાનનો વિષય થયું કે નહીં? જેવી રીતે આ વૃક્ષ જ્ઞાનનો વિષય છે ને, આ વિશે તમે લખી શકો તો સ્થૂળ શરીર વિશે લખી શકો છો. માટે ઇન શોર્ટ, આ યદ પરિહૃત્ય એટલે આ સ્થૂળ શરીર ને ટ્રાન્સેન્ડ કરવું, તો સ્થૂળ શરીરમાંથી ઉપર ઉઠવું, અર્થાત સ્થૂળ શરીરને અનાત્મા માનીને એમાંથી આત્મભાવનો ત્યાગ કરવો. અને ક્યાં સુધી આ બધું કરવાનું? અનુક્ષણમ એટલે એવરી મોમેન્ટ, પ્રત્યેક ક્ષણમ પ્રતિ. એટલે અનુક્ષણમ એટલે એટલે પશ્ચાત, એટલે ક્ષણ પછી આવતી વસ્તુ જે છે ત્યારે પણ ચાલુ રાખો, પછીની ક્ષણે ચાલુ રાખો. એટલે અર્થાત પ્રત્યેક ક્ષણે જે છે તમે તમારી જાતને આ એક રિમાઇન્ડ કરતા રહો કે આ સાધન છે, આ નૌકા છે, મેં ખરીદેલી નૌકા છે અને મને કોઈ પ્રયોજન માટે આપવામાં આવેલી છે,
અને માટે એ સાધનનો ઉપયોગ કરું, એના પ્રત્યે તીવ્ર આસક્તિ વગેરે એનું ત્યાગ કરું વગેરે વગેરે આ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. ચાલો એના પછીનો શ્લોક જોઈએ. શરીર પોષણાર્થી સન્ન આત્માનમ દિદૃક્ષતિ ગ્રાહમ દારુધિયા ધૃત્વા નદી તર્તુમ સગચ્છતિ. શરીર પોષણાર્થી સન્ન, કોઈ વ્યક્તિ એવું કહે કે હું તો શરીરના પોષણને પણ કમિટેડ, મતલબ શરીરનું પોષણ કરવાને પણ મતલબ એ મારા જીવનનું એક ધ્યેય છે, અને સાથે અર્થાત શરીરનો દેખાવ, શરીરનું કોમ્પ્લેક્શન અને એમાં જ રચ્યો પેચારો રહેનારો છે. અને સાયમલ્ટેનિયસલી સાથે સાથે આત્માનમ દિદૃક્ષતિ. દિદૃક્ષતિ એટલે દ્રષ્ટુમ ઈચ્છતિ, આત્માને પણ જોવાની ઈચ્છા રાખે, અને સાથે સાથે શરીરને પણ વધારે પડતી, શરીરમાં પણ આસક્તિ રાખીને શરીરને પણ બદલવાનો પ્રયત્ન કરે, સતત પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરે. એટલે આ સંન્યાસ છે ને બહુ સારી વસ્તુ છે. કારણ કે આ જુઓ તમે, વ્યક્તિ એક તો ડ્રેસ, જે ડ્રેસ પહેર્યો હોય સવારે એવો જ રંગ બપોરે હોય, એ જ રંગ સાંજે હોય, બીજે દિવસે સવારે પાછો આ જ રંગ હોય, બપોરે પણ આ જ રંગ હોય, સાંજે પણ આ જ રંગ હોય. 365 ડેઝ અને ગુણ્યા જેટલા વર્ષો આ એક જ રંગ. અને એટલે તમે તમારી જાતને અલગ દેખાડવી હોય તો તમે ક્યાં બદલાવ કરો? વસ્ત્રમાં બદલાવ કરો. અને એક તો કરે જ લોકો, 1000 રૂપિયાની સાડી લાવે, પછી 5000ની સાડી લાવે, પછી આ સાડી લાવે, આ ડિઝાઇનવાળી લાવે, આવો રંગવાળી લાવે, અને પુરુષો એમની રીતે. એટલે એક તમે તમારી જાતને શરીરને આત્મા માનીને સતત બદલવાનો પ્રયત્ન કરો આસક્તિ સહિત. એમાં તમે તમારો ડ્રેસ બદલો, અને બીજું શું બદલો? હેરસ્ટાઈલ બદલો. બીજું આ, અને એ પણ સફાચટ કરી દીધેલું હોય. એટલે સંન્યાસીઓ જે છે એ લોકોને શરીર પ્રત્યેની આસક્તિ છોડાવવા માટે એક તો ડ્રેસ આપી દે, અને એ ડ્રેસ પછી પરમાનન્ટલી એ ડ્રેસ પહેરવાનો, ઝાંખો થાય કે સારો રહે. અને બીજું કે આ મુંડન કરાવી દે, એટલે પછી પેલો પ્રશ્ન ન રહે આમ રાખવા કે પેલો આફ્રો કે પેલું જે કે બધું. રિયલી આ મુખ્ય કારણ છે. અને એટલે ભગવાને શું કહ્યું? સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગતઃ. આ સંન્યાસની વાત ન કરતો અર્જુન તું મારી આગળ. કેમ ના કરું? તમે આટલું બધું તો વખાણ કરો ને આમ ને તેમને ના, કારણ કે અત્યંત દુઃખદાયક છે. કેમ દુઃખદાયક છે? આ કારણ છે. કારણ કે કોઈ બધા સંબંધો દૂર, સંબંધો બાજુએ મૂકી દેવા. સામાન્ય રીતે સંબંધોમાંથી બહુ બધું પોષણ આવે. આમ કોઈ આપણને કંઈક સ્વામીજી આઈ મિસ યુ વેરી મચ, એટલે આપણને ત્યારે સારું લાગે છે કે આપણા વગર આ વ્યક્તિ કેટલો બિચારો આમ પેલો શું કહેવાય વિરહ પામે છે. એવું કોઈ કહે ને આપણને તો બહુ. અને બધા કે સ્વામીજી તમે નહોતા ને એ દરમિયાન અમે બધા મૂર્જાઈ ગયા એકદમ, તો મને એટલું બધું સારું લાગે. એ બધા સંબંધો બાજુ મૂકવાના, ડ્રેસ નહીં પછી બદલવાનું, જે કલર હોય એ, વાળની હેરસ્ટાઈલ ના બદલાય, અને કેવળ ફક્ત શાસ્ત્રને વરેલા રહેવું. આ વસ્તુ કોઈ ઓર્ડિનરી નથી. કારણ કે થોડા દિવસ થાય ને આપણને થાય કે આપણને બીજા લોકોએ કહે, કુટુંબમાં બીજા કહે હવે આ ડ્રેસ કાઢો, હવે બીજો પહેરો કે આપણને. અર્થાત શરીરને આત્મા માનીએ છીએ, અને એને વધુ ને વધુ સારો પ્રેઝન્ટ કરવા માટે આપણે આ બધા સ્તરે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઇન શોર્ટ કહેવા આનું નામ જ આસક્તિ, શરીર પ્રત્યેની આસક્તિ. જેવી વિષયોની આસક્તિ હોય બાહ્ય વિષયોની, એવી જ આ શરીર માટેની આસક્તિ. એટલે શરીર પોષણાર્થી, શરીરમાં આસક્તિ રાખીને સતત એને જ બદલવાનો પ્રયત્ન કરવો એક બાજુ. બીજી બાજુ આત્માનંદ દિદૃક્ષતિ, અને બીજી બાજુ મને તો રસ પણ છે ભગવદ્ ગીતામાં, મને રસ છે ઉપનિષદમાં, આત્માને પણ જોવાની ઈચ્છા છે. દિદૃક્ષતિ એટલે દ્રષ્ટુમ ઈચ્છતિ, આત્માને પણ જોવાની ઈચ્છા છે. આ બંને વસ્તુ થઈ શકે કે ના થઈ શકે? ભૂલી જાઓ. એટલે જો તમારે આત્માને જોવાની ઈચ્છા હોય તો આત્માનું જ વર્ણ કરો, આત્માને વરમાળા પહેરાવો. અને આત્માને વરમાળા પહેરાવી હશે તો શરીર પ્રત્યેની આસક્તિ દૂર કરવી પડશે. શરીર પ્રત્યે જે ડ્રેસ છે એ ડ્રેસ, અને જે પ્રકારની હેરસ્ટાઈલ છે એ હેરસ્ટાઈલ, જે આપેલું છે એ સાધન છે, અને શ્રેષ્ઠ સાધન છે, મારે કશું બદલવું નથી. એનો અર્થ એવો નહીં કે આ સાધનનો તિરસ્કાર કરવાનો, કારણ કે આ સાધન આપવામાં આવેલું છે માટે સાધનની કાળજી જરૂર લેવાની, પણ સાધનને દેદીપ્યમાન કરવામાં, એના માટે
₹2000 ₹5000 ખર્ચીને પેલી બ્યુટી પાર્લરોમાં જઈને આ હેર બ્રો ને પેલી કરાવવાની, પેલું કરાવવાનું, પેલું કહેતા હોય છે બધું સમથિંગ, હા એ હોય છે. અને અમુક પ્રકારના મલમો લગાડવા, અને અમુક પ્રકારે હેર ડાય કરવી, આ કરવું તે કરવું, હેરસ્ટાઇલ બદલવી. ગીવ ઇટ અપ. જેટલે અંશે શરીરની આસક્તિ ઓછી, એટલે અંશે આત્મજ્ઞાનની પ્રાપ્તિની શક્યતા વધારે. શરીરમાં આસક્તિ રાખવી અને સાથે સાથે આત્મજ્ઞાન પણ પ્રાપ્ત કરવું, જે આત્મા વાસ્તવમાં સ્થૂળ શરીરથી અત્યંત વિલક્ષણ છે, એ શક્ય નથી. શરીરમાં તીવ્ર આસક્તિ શરીરમાં આત્મભાવ બતાવે છે. કારણ કે આ આસક્તિ એટલા માટે હોય કે જે વસ્તુ આપણને કંઈક પ્રકારે પોષણ આપતી એના પ્રત્યે આસક્તિ હોય. આસક્તિનો અર્થ પ્રેમ પણ કરી શકો. શરીરમાં પ્રેમ બતાવે છે કે શરીરને આત્મા માનીએ છીએ, કારણ કે પ્રેમ આત્મા માટે છે. ખરેખર પ્રેમ આત્મા માટે જ છે. અને આત્મા માટેનો પ્રેમ આપણો શરીરને આત્મા માનો એટલે શરીર પ્રત્યે પણ પ્રેમ દેખાય છે, અને એ વસ્તુ આસક્તિમાં પરિણમતી હોય છે. અને માટે બંને વસ્તુઓ શક્ય નથી. અને અહીંયા આચાર્ય એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. અને માટે નદીમ, અને એમના માટે ઉદાહરણ આપે છે કે આ બંને વસ્તુ કેવી રીતે શક્ય નથી. આ ટુ ફોલ્ડ ડિઝાયર, આ પ્રકારે શરીરને પણ આસક્તિ રાખીને સતત એને પોષણ કરવું, અને સાથે સાથે આત્માના પણ જ્ઞાનની ઈચ્છા રાખવી, એ વાસ્તવમાં કેમ એના માટે એ શક્ય નથી. એના માટે ઉદાહરણ આપે છે. સહ નદીમ તરતુમ ઈચ્છતી, આ નદીને તરવાની ઈચ્છા રાખે છે. હવે તો બરાબર છે, એ તો હોય. પણ ગ્રાહમ ધૃત્વા, ગ્રાહમ એટલે ગ્રાહ એટલે આપણો મગરને પકડીને નદીને તરવાની ઈચ્છા રાખવી, એ અને કેવી દ્રષ્ટિથી, દારૂ એટલે લાકડું, ધિયા એટલે બુદ્ધિ, એટલે મગરને લાકડું માનીને નદીને તરવાની ઈચ્છા રાખવી, એવી, અને એની જે દશા થાય એવી દશા થાય. કોની? જે વ્યક્તિ શરીરનું પણ સતત પોષણ કરે, શરીરમાં સતત આસક્તિ રાખીને એનું સતત પોષણ કરે, અને સાથે સાથે આત્માને પણ જાણવાની ઈચ્છા રાખે, એ વ્યક્તિની દશા આ મગરને લાકડું માનીને નદીને તરવાની ઈચ્છા જે રાખે અને એની જે દશા થાય એવી દશા થાય, એમ અહીંયા કહેવાનો આશય છે. ચાલો, એની વે આઈ થિંક આજના દિવસમાં આપણે આટલું પૂરતું છે. પછી આગળ 87 શ્લોકથી આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, હા, એ સ્વીચ દબાઈ જાય ને. ત્યાં બસ.